ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મીના કારણે ખાખી પર દાગ લાગતા હોય છે અને અવારનવાર એવા વિડીયો પણ સામે આવતા હોય છે જેના કારણે ખાખીની આબરૂની ધૂળ ધાણી થઈ જતી હોય છે અને આવો જ એક વિડીયો સામે આવ્યો છે સાબરકાંઠામાંથી। થોડા દિવસે બજારે પોલીસ કર્મી એટલા નશામાં જોવા મળ્યો કે તેને તેના શરીરનું પણ ભાન ન હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત પોલીસ લોકોની સેવા અને સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી હોય છે, પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ છે જે ખાખીને શર્મસાર કરી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તે કેવી છે તે તમે પણ સારી રીતે જાણો છો। ક્યારેક પોલીસ કર્મીની બુટલેગર સાથે સાંઠગાંઠ ખુલે, ક્યારેક બુટલેગર સાથે હપ્તા લેતા પોલીસ કર્મી પકડાય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવી ઘટનાઓ પણ સામે આવે છે કે ખાખી ધારણ કરેલા પોલીસ કર્મી એટલા નશામાં હોય છે કે તેમને તેમના શરીરનું પણ ભાન નથી હોતું અને આવું જ કંઈક બન્યું છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં। પોલીસ કર્મચારી ખૂબ દારૂના નશામાં ધૂત જોવા મળ્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ થઈ રહેલો વિડીયો તમે પણ જુઓ કઈ પ્રકારે નશાના ધૂતમાં આ પોલીસ કર્મી હતો। ઈડર શહેરમાં એક પોલીસકર્મી યુનિફોર્મમાં જ દારૂના નશામાં એટલો ધૂત હતો કે રસ્તાની વચ્ચે જ ગાડી અટકાવી દીધી અને એટલો બધો દારૂ ઢીંચ્યો હતો કે તે બેભાન જેવો થઈ ગયો અને પોલીસકર્મીના વર્તનથી સ્થાનિક લોકોનું ટોળું રસ્તા વચ્ચે ભેગું થઈ ગયું અને આ સ્થાનિકની ગાડીને ધક્કો મારીને સાઈડમાં કરી હતી, કારણ કે આ પોલીસકર્મીએ તો રસ્તાની વચ્ચોવચ ગાડીને રાખી દીધી હતી, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। પોલીસ દારૂ પીધેલાને પકડે છે, પરંતુ તેના જ કર્મીઓ એટલો દારૂ ઢીંચીને નીકળે છે કે જાણે કે બેભાન થઈ ગયા હોય। સાબરકાંઠા જિલ્લામાં ખાખી વર્દીને કલંક કરતી આ કિસ્સા અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ સ્ટોરી તમને પસંદ આવે તો આને લાઈક અને શેર પણ કરજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ